જ્યારે આ ઘરની અંદર અમે આવવાના હતા ત્યારે ઘરમાં એક ચર્ચા ચાલી કે ઘર કેવું થશે, ત્યારે મેં એક મોટું એવું કહેલું કે આપણું ઘર તો ભવ્ય થશે. જ્યારે આ ઘર પરચેસ કર્યું અથવા તો જ્યારે મારે ઘર કરવાનું હતું, બટ ઓબ્વિયસ છે કે અમદાવાદની બીજી લાઈફમાં તમે ઘર લેશો તો ફ્લેટ કે એપાર્ટમેન્ટ જ હશે. જો તમે કેરલા હાઉસમાં નાદુમુત્તુમ નામ સાંભળ્યું હોય તો ત્યાંનું જનરલી એક વરંડો હોય, આજુબાજુ તમારા હેરિટેજ કોલમ્સ હોય, પેરીફેરી બેડરૂમ, કિચન, વાસ્તુ પ્રમાણે આખું એક વરંડો હોય, સનલાઇટ ડે લાઇટ એ રીતે હોય. એટલે જ્યારે આ ઘરનું સિલેક્શન થયું ત્યારે બી એ રીતે હતું કે નૈઋત્ય અને ઈશાન એ બંનેનું ફ્લો મસ્ત હતો. મોર્નિંગ એન્ડ ઇવનિંગ લાઇટ હવા ઉજા સારી હતી. દરેક એમ કે છે ઘરનો સૌથી સુખી ખૂણો કયો, કે જ્યાં માથે છત બી છે અને ઘરમાં હૂંફ પણ છે. ઘરની ડાઇનિંગ ટેબલના કોર્નરની સેન્ટ્રલ જગા અને હિંચકાની બાજુની જગા અને મંદિરની બાજુની અંદર જે મારું વાંચવાનું ટેબલ બનાવ્યું છે, આ 3 જગા કે જ્યાં બેસીને લાંબો ટાઈમ સુધી લખી શકાશે, વાંચી શકાશે. એવું પૂછે કે કોઈ ઘર એટલે શું, તો એક બહુ સરસ ગુજરાતી કવિતા છે કે પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો, સપનામાં પડાય એવો કાયદો. એક એવી જગ્યા કે જ્યાં મારા બોલ્યા વિના વસ્તુઓને સમજી લેવાય. એટલે એવું કહેવાય કે ભાઈ ટવકે ટવકે પીગળે એને પ્રેમ કહેવાય, તો કે જ્યાં બોલ્યા વિના સમજી લેવાય એને ઘર કહેવાય. આમ તો એવું નથી જીવન કંઈ આનંદમંદ નથી રહેતું, પણ એ જ આનંદ તમને જ્યારે બી આવો કરે ત્યારે એ જ બધો થાક, બધી હળવાશ તમે જ્યારે ઘરમાં પગ મૂકો અને ઉતરી જાય, એ જ આનંદની લેમ છે.